જય હિન્દ. તમામ ગ્રેજ્યુએટ મિત્રો માટે એક સુવર્ણ અવસર છે. દેશની તમામ સરકારી બેંકોમાં 11,403 ક્લાર્કની જગ્યા બહાર પડી છે. મિત્રો, આનાથી વધુ મોટો સુવર્ણ અવસર ના હોઈ શકે જે લોકો બેન્કિંગ જોબને લઈને પોતાનું સપનું જોઈ રહ્યા છે. આખા વિડીયોને 2 ભાગમાં મેં વિભાજિત કર્યા છે. પ્રથમ ભાગની અંદર બેઝિક માહિતી છે અને બીજા ભાગની અંદર મિત્રો યાદ રાખજો, આખી પેપર પદ્ધતિ મેં બરોબર સમજાવી છે. બરોબર ધ્યાનથી સાંભળજો. સરકારી બેંકની અંદર મિત્રો ભરતી છે અને આ ભરતી છે IBBS નામની એક સંસ્થા છે. આપ સૌ જાણો છો, એનાથી પરિચિત છો. વર્ષોથી આ એક જ સંસ્થા પરીક્ષા લે સરકારની. તમામ બેંકની અંદર જે કઈ ઓફિસર્સ ક્લાર્કની ભરતી થાય છે એમની પરીક્ષા આ લે છે. બીજું, કોણ ભાગ લઈ શકશે? કોઈ પણ ગ્રેજ્યુએટ ભાગ લઈ શકશે, રાઈટ? કોઈ પણ વિદ્યા શાખાની અંદર સ્નાતક હશે એવા તમામ ઉમેદવારો ભાગ લઈ શકશે. ઓનલાઈન અરજી કરવાની જે તારીખ છે 1 ઓગસ્ટ 2026 થી શરૂ થઈ ગઈ છે અને 21 ઓગસ્ટ 2026 લાસ્ટ ડેટ છે. જો વય મર્યાદાની વાત કરીએ તો 20 થી 28 વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકશે અને જો કોઈ અનામત કેટેગરીનો લાભ લેવા માંગતા હોય તો એમને નિયમ અનુસારની છૂટછાટ મળેલી છે. વાત કરીએ પગારની તો 38,000 થી લઈને 45,000 સુધીનો સ્ટાર્ટિંગ બેઝિક પે તમારો મિત્રો થઈ શકે છે. એ તમારો આધાર રહેશે બેંક તમારી કઈ પસંદ થશે અને પોસ્ટિંગ ક્યાં મળશે. વાત કરીએ પ્રિલિમ્સ પરીક્ષા તો કે ઓક્ટોબર 2026માં આયોજિત થઈ શકે છે અને ડિસેમ્બર 2026માં મેઇન્સ આયોજિત થઈ શકે છે. બીજા ભાગની જો વાત કરવામાં આવે તો બીજા ભાગની અંદર આપણે વાત કરવી છે મિત્રો એની પસંદગી પ્રક્રિયા 3 તબક્કામાં થવાની છે. પહેલી પ્રિલિમ પરીક્ષા લેવાશે, બીજી મેઇન્સ લેવાશે અને ત્રીજી યાદ રાખજો પરીક્ષા લેવાની છે મિત્રો LLPT એટલે કે લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ. માત્ર ને માત્ર તમારું ફાઇનલ મેરિટ છે ને એ મેઇન એક્ઝામના આધારે બનવાનું છે. પ્રિલિમ એક્ઝામ માત્ર ક્વોલિફાય માટે છે, LLPT માત્ર ક્વોલિફાય માટે છે. હા, રાઈટ. બીજી વાત, જો પ્રિલિમ પરીક્ષાની વાત કરીએ તો 3 સબ્જેક્ટ ઇંગ્લિશ, મેથ્સ અને રીઝનિંગ, રાઈટ? ટોટલ 100 માર્કના પ્રશ્નો અને 1 કલાકનો સમય મળશે. આ માત્ર ક્વોલિફાય રહેશે. મેઇન્સ એક્ઝામ તમારી ક્વોલિફાય થયા હશે પ્રિલિમમાં, એમને મેઇન્સ એક્ઝામ માટે તક આપવામાં આવશે. અહીંયા તમારા ટોટલ 4 સબ્જેક્ટ રહેશે: જનરલ સ્ટડીઝ, જનરલ અવેરનેસ, ફાઇનાન્શિયલ અવેરનેસના પ્રશ્નો, ઇંગ્લિશના પ્રશ્નો, રીઝનિંગના પ્રશ્નો અને મેથ્સના પ્રશ્નો. એમ કરીને કુલ 160 પ્રશ્નો હશે તમારા. 120 પ્રશ્નો હશે તમારા અને ટોટલ 200 માર્ક હશે. 160 પ્રશ્નો હશે અને 200 માર્ક હશે, રાઈટ? અને એમના માટે 125 મિનિટ મળશે. વધુ ત્રીજી વાત કરીએ તો LLPT એટલે કે લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ. આ માત્ર ને માત્ર તમારી સ્થાનિક ભાષાની ચકાસણી માટે છે. થેન્ક યુ વેરી મચ.